હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 23નું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રયોગ નંબર 23 હેતુ છે કે ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તે સાબિત કરવું। તો સાધનોની અંદર કાચની બેલજાર, વિદ્યુત ઘંટડી, બૂચ, હવા શોષક પંપ અને તૈયાર વિદ્યુત પરિપથ જોઈશે। તો અહીંયા જે આકૃતિ આપેલી છે એ મુજબની બાજુમાં તમારે આકૃતિ દોરવાની રહેશે। એની પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ તો એક કાચની હવાચુસ્ત બેલજાર અને એક વિદ્યુત ઘંટડી લો। વિદ્યુત ઘંટડીને હવાચુસ્ત બૂચ મારફતે બેલજારમાં લટકાવો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેલજારને હવા શોષક પંપ સાથે જોડો અને વિદ્યુત ઘંટડીને પરિપથમાં જોડો। બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત ઘંટડીનો અવાજ સાંભળો। ઘંટડીનો હથોડી જેવો ભાગ ધ્રુજતો દેખાશે। હવા શોષક પંપ ચાલુ કરો। આમ કરવાથી બેલજારમાંથી ધીરે ધીરે હવા બહાર નીકળતી જશે। આ વખતે વિદ્યુત ઘંટડીનો અવાજ સાંભળવાનો છે। અવલોકન જોઈએ તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ઘંટડીનો અવાજ સંભળાય છે। જેમ જેમ બેલજારમાંથી હવા ઘટતી જશે તેમ તેમ અવાજ ઓછો સંભળાય છે। બધી હવા કાઢી લેતા વિદ્યુત ઘંટડીનો અવાજ બિલકુલ સંભળાતો નથી। નિર્ણયની વાત કરીએ તો ધ્વનિ તરંગોને પ્રસરવા માટે માધ્યમ એટલે કે હવા આવશ્યક છે। જ્ઞાન ચકાસણી આધારિત પ્રશ્નો જોઈએ અને એની અંદર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે માધ્યમમાં પ્રસરતું ધ્વનિનું તરંગ કેવું હોય છે? તો ઓપ્શન એ છે કે સંગત જ હોય છે। નીચેના પૈકી કયા તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી? તો એ આવશે પ્રકાશના તરંગો। ત્રીજું છે કે નીચેના પૈકી કઈ આવૃત્તિવાળો ધ્વનિ પરાશ્રાવ્ય ધ્વનિ છે? તો એ ઓપ્શન ડી છે 30,000 Hz। અવશ્રાવ્ય ધ્વનિ કોણ સાંભળી શકે છે? તો એ આવશે ગેંડો। પાંચમું છે કે ચામાચીડિયું કેવા પ્રકારના તરંગો ઉત્પન્ન કરે છે? તો એ આવશે પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો। ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે। તો તરંગ લંબાઈને ખાલી જગ્યા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। તો અહીંયા સંજ્ઞા આપેલી છે। બીજું, તરંગની આવૃત્તિનો SI એકમ ખાલી જગ્યા છે। તો અહીંયા એનો એકમ પણ આપેલો છે। તો મિત્રો, ચોક્કસથી વિડીયો ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આગળના પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન સાથે કોઈક નવા વિડીયોની અંદર મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।